નાની કડીમાં ભયજનક વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ, તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાય તેવી લોકોની ઉગ્ર માંગ। વિગતવાર જો વિસ્તારની વાત કરીએ તો નાની કડી ગામે શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળા સામે વરસાદ બાદ ભયાનક પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। આજે પણ ગામના નાગરિકો અને ખાસ કરીને સ્કૂલે આવતા નાના બાળકો અને તેમના વાલીઓ અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દરરોજ 1500 થી 2000 જેટલી દીકરીઓ નાની કડી વિસ્તારમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે આવે છે। નાના વિદ્યાર્થીઓ માટે આવનજાવન સમય ખૂબ જ ખતરનાક બની રહ્યો છે। માતા પિતાને બાળકોને સ્કૂલે મૂકવા લઈ જવા માટે પાણીમાં ઊભા રહેવું પડે છે। સ્કૂલોની વાહન સેવા ચલાવનારા ડ્રાઈવરોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રાહદારીઓ માટે પણ ચાલવું મુશ્કેલ બન્યું છે। આજુબાજુની સોસાયટીઓના રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે। કોઈ તાત્કાલિક અકસ્માત ન બને તે પહેલા આ ગંભીર સમસ્યાનો તુરંત નિકાલ લાવવો અતિ આવશ્યક છે। હાલ જે રીતે રોડ પર પાણી ભરાઈ રહ્યા છે તે અંગે નાની કડી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તેમજ મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા તાત્કાલિક તપાસ કરી નિકાલ માટે કડક પગલાં લેવામાં આવે એવી ગ્રામજનો અને આજુબાજુની સોસાયટીઓ તરફથી ઉગ્ર માંગ છે। નાની કડીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને રસ્તે નીકળતા રાહદારીઓ અને સ્કૂલ સંચાલકોએ શું કહ્યું મીડિયા સમક્ષ, જો નાની કડીથી તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર આશિષ પટેલનો ખાસ અહેવાલ। અહીંયા ધોરણ 1 થી 5ના બાળકો અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે। આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો કેટલું પાણી ભરાઈ ગયું છે। આજે વિદ્યાર્થીઓ પાણીમાંથી આવીને મજબૂર બનતા જોઈ રહ્યા છે। જ્યારે બાળકો શાળાએથી છૂટે છે ત્યારે આ રોડ ઉપર શું પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો। વરસાદ બંધ થઈ 3 થી 4 કલાક પૂરા થઈ ગયા છતાંય સ્કૂલની સામે પાણી અતિશય ભરાયું છે। એક બાજુ ગંદકીના દ્રશ્યો, બીજી બાજુ પાણી। વિદ્યાર્થીઓ બિચારા જાય તો ક્યાં જાય? તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે તાત્કાલિક સફાઈ થાય અને આ પાણીનું અને આ સફાઈનું નિરાકરણ જલ્દી આવે। સ્કૂલની સામે ગંદકીના દ્રશ્યો નજરે ચડી રહ્યા છે। હા, અહીંયા તમે બાળકોને મૂકવા માટે આવ્યા હતા? હા, બાળકોને મૂકવા। બરાબર। અહીંયા શું તકલીફ પડે છે? અહીંયા શું પાણી ભરી જાય છે, બાળકો આવવા જવામાં તકલીફ પડે છે, અમને બી તકલીફ પડે છે। અહીંયા રસ્તો શું પાણી બહુ ભરી જાય છે, છોકરો લેવામાં મોટી તકલીફ છે। મારું નામ સુનિલ છે। અને તમે આ બાળકો લઈને અહીંયા લાઈને આવો છો તો પાણી ભરાયું છે, કોઈ તકલીફ પડે છે? હા, અહીંયા બહુ તકલીફ બહુ પડે છે। સવારમાં પાણીના હિસાબે છોકરાને ઉતારવામાં ગાડીમાંથી બહુ તકલીફ ઓકે છે। મનીષભાઈ, તમે રાજરાજેશ્વરીમાં રહો છો, બરાબર? તો તમારે એ સોસાયટી વાળાને શું તકલીફ પડે છે? એ અમારી સોસાયટીના લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી આ અંગે કોઈ નિકાલ આવ્યો નથી। પાણીનો ભરાવ થાય છે, વિદ્યાર્થીઓમાં હેરાનગતિ થાય છે। ઘણા આ વર્ષે ગયા વર્ષે પણ ખાડા પડી ગયા હતા કે ઘણી બધી અરજીઓ માર્ગ મકાન આપીને એને ખાડા પુરાવી રહ્યા હતા, પણ હજી સુધીનો કોઈ નિકાલ આવતો નથી। આ બાબતે સ્કૂલમાં કોઈ પગલાં લેતી નથી। તમારી સોસાયટીમાંથી કોઈ રજૂઆત અગાઉ કરેલી છે? અમે રજૂઆત માર્ગ મકાનનો વિભાગને કરેલી હતી, તો હજુ એનો કોઈ નિરાકરણ લાવ્યા નહીં આવે આ લોકો। ઓકે બેન, અહીં વિદ્યાર્થીઓ જ્યારે અહીં આપણી સ્કૂલમાં આવે છે અભ્યાસ માટે ત્યારે દરવાજા પાસે પાણી ભરાયેલું હોય છે, એ બાબતે તમારું શું કહેવું છે? ચોમાસાની સિઝન ચાલુ છે અને સતત ગઈકાલથી વરસાદ અહીં વરસી રહ્યો છે, જેના કારણે મારી સંસ્થાની આગળનો રોડ જે છે પાણીથી ભરાયેલો છે। વિદ્યાર્થીઓને આવવા જવામાં બહુ જ મુશ્કેલી પડી રહી છે। મારા ત્યાં લગભગ 1500 જેવા વિદ્યાર્થીઓ શાળામાં અને કોલેજોમાં આવતા હોય છે અને આ જો રોડ વ્યવસ્થા નહીં સારી વ્યવસ્થા થશે, પાણી ભરાયેલા રહેશે તો વિદ્યાર્થીઓના અકસ્માત થઈ શકે એની પૂરેપૂરી સંભાવના છે। તો તંત્રને મારી અપીલ છે કે આ વિશે થોડું આ નોંધ લે આની, અને જેટલું શક્ય હોય એટલા પગલાં લઈને આ વ્યવસ્થા સારી અમને કરી આપે।